નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની તારીખ 3/2/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગુજરાતી વિષયની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની આજે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલો શબ્દ એટલે કે પહેલો સવાલ, અખબાર કયા શબ્દનું બહુવચનનું રૂપ છે? તો અખબાર શબ્દ એ ખબર શબ્દનું બહુવચન છે. ત્યાર પછી બીજો સવાલ, માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? તો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. ત્રીજો સવાલ, ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં કઈ ટીકા ક્યારેય થઈ નહોતી? તો ગાંધીજીને મળેલા શાળાના પ્રમાણપત્રમાં એમના વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ક્યારેય થઈ ન હતી. રાજપીપળાથી સુરત કઈ દિશામાં આવેલું છે? તો રાજપીપળાથી સુરત દક્ષિણ દિશામાં આવેલું છે. પાંચમો સવાલ, લેખકના બાળપણના મોચી મામાઓના નામ જણાવો. તો લેખકના બાળપણના મોચી મામાઓના નામ જેઠા મામા, ભગત મામા અને દુદા મામા છે. તારીખ 3/2/2024ના રોજની ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે આપણી વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો. આ ઉપરાંત અત્યાર સુધી ધોરણ 7ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને પણ તમને આપણી આ ચેનલ ઉપર મળી રહેશે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પ્રશ્ન બેંકો છે તે મેળવી શકો છો, જે તમને વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી. આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પ્રત્યેકના 2 ગુણ છે જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, સોમાને જોડા ક્યારે આપવામાં આવ્યા? તો જ્યારે લેખકના જૂના જોડા રિપેર કરાવવાનું નક્કી થયું ત્યારે લેખકે તેમના જૂના બૂટ રિપેર કરાવ્યા. આવી રીતે લેખકના જોડા વારંવાર રિપેર થતા રહ્યા. આથી તેનો મૂળ આકાર બદલાઈ ગયો ત્યારે એ જોડા સોમાને આપવામાં આવ્યા. ત્રીજો સવાલ, શેરડીનો રસ પીતી વખતે રાજાના મનમાં શો વિચાર આવ્યો? તો ગ્રામ માતાએ શેરડીને છરીથી કાપવાનો પ્રયત્ન કર્યો કે તેના હાથનું પાત્ર શેરડીના રસથી ભરાઈ ગયું. રાજાએ શેરડીનો રસ પીતા પીતા મનમાં વિચાર કર્યો, મારા રાજ્યની જમીન રસાળ અને રસકસથી ભરેલી છે. મારા રાજ્યના ખેડૂતો ઘણું કમાય છે. તેઓ ચોક્કસ ઘણા શ્રીમંત છે. તે શા માટે તેમની પાસેથી વધારે કર વસૂલ ન કરવો જોઈએ? ત્રીજો સવાલ, ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમને શો લાભ થયો? ગાંધીજી અભ્યાસમાં હોશિયાર હતા તેથી તેમને અભ્યાસમાં કેટલાક લાભ થયા? બીજા ધોરણ પછી એમને ઇનામો મળ્યા અને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી. પ્રશ્ન નંબર 3, 2 સમાનાર્થી શબ્દ લખો. ઉલ્લાસ તો આનંદ અને ઉત્સાહ, વડીલ તો મુરબ્બી અને મોટેરા, તૃષા તો તરસ અને પ્યાસ, અમી તો અમૃત અને પિયુષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, હાથ ગૂથેલ એના હિરલા રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે. પ્રશ્ન નંબર 4બ, વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું, અંધકારનું વિરુદ્ધાર્થી થશે પ્રકાશ અને વાજબીનું વિરુદ્ધાર્થી થશે ગેરવાજબી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો રાજ પટેલ 2, અનુપસિંહ, છાત્રાલય, વાઘાસી રોડ, નડિયાદ, ઓગસ્ટ 4, 2023. પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. ખાસ જણાવવાનું કે આગામી દિવાળી વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹5000 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹500 મોકલશો. વાલીનો લિખિતમાં પત્ર શાળા રજૂ કરવાનો હોય તરત મોકલજો. આજ્ઞાંકિત, રાજના પ્રણામ.
મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક, એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ પ્રશ્ન બેંક તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.